પ્રભુ મહાવીર સ્વામીની અગર પર્સનાલિટી અગર જોઈએ આપણે, પ્રભુ વીરની પર્સનાલિટી ડાયમેન્શનલ પર્સનાલિટી કહેવાય કે એમનું જેવી જેવી સામે સિચ્યુએશન આવે એ પ્રમાણે એમના અંદર એક અલગ અલગ પર્સનાલિટી જોવા મળે. એમનો જોવાનો એપ્રોચ આખો અલગ હોય. જ્યારે સામે કર્મો સામે જ્યારે વાત આવે કે જ્યારે કર્મો સામેની વાત છે કે સામે કર્મો છે તો એની સામે એવા જજુમે ત્યાં લાગે કે આ મહાપુરુષ સૂર્યરસવાળા લાગે છે. ક્યાં કાયાની વાત આવે કાયા સામે હોય ત્યારે એવી ક્ષમતા રાખે, બિલકુલ બી હાય હોય નહીં, બિલકુલ બી કંઈ તકલીફ નહીં, બિલકુલ અંદરથી કોઈ આર્ધ ધ્યાન નહીં. ત્યારે આમ લાગે કે આ મહાપુરુષનો એપ્રોચ ક્ષમતારસવાળો છે. ક્યાંક સૂર્યરસ દેખાય, ક્યાંક ક્ષમતારસ દેખાય. અને જગતના જીવો સામે જ્યારે પોતે હોય અને જગતના જીવો સામે જ્યારે પોતે ઊભા ને એમની સામે જગતના જીવો દેખાતા હોય ત્યારે એવું લાગે કે આ મહાપુરુષ તો કરુણાના રસથી ભરેલા છે. સૂર્યરસ, ક્ષમતારસ ને કરુણારસ, આ ત્રણ રસ અગર જો કોઈ વ્યક્તિમાં જોવા મળતા હોય, આમ જોવા જઈએ તો બધા ઓપોઝિટ ડિરેક્શનના પર્સનાલિટી છે. કોઈ માણસ સૂર્ય પણ બની શકે, એ કરુણા ન રાખી શકે. જે કરુણાવાળો હોય એ સૂર્યરસ ન રાખી શકે, અને સૂર્યને કરુણાવાળો હોય એ ક્યારે ક્ષમતા ન રાખી શકે. આમ જોવા જઈએ તો ત્રણેય આમ પર્સનાલિટી એક જ વ્યક્તિમાં જોવા મળે ત્યારે આપણને લાગે કે એમનો કેવો એપ્રોચ હશે, કેવા કર્મ સામે જજુમ્યા. આપણે એમ જોતા રહી જઈએ કે કર્મો સામે જજમવાની વાત આવે ત્યારે એમ લાગે કે મારું આ આર્ય દેશની અંદર વિચરણથી મારા કર્મો નહીં ખપે, અને પછી પોતે નક્કી કરીને પોતે જાય અને જઈને પછી અનાર્ય દેશમાં જાય. અનાર્ય દેશમાં અધ થઈ જાય. એવી પીડા, એવી શારીરિક પીડા એમને મળી. કેવા કર્મો સામે જજો. કર્મને કહી તો તારે થાય તે કરી લે, હું તારી સામે હારવાનો કે ઘૂંટણીએ ટેકવાનો નથી. આખરે કર્મે ઘૂંટણીએ ટેકવી દીધા પોતાના પર, પોતે ઘૂંટણીએ પડ્યા નહીં, પોતે ઝૂક્યા નહીં. અને કેવા મરણાંત ઉપસર્ગો અનાર્ય દેશના અંદર તમે વર્ણન સાંભળો તો આપણે છક્કા છૂટી જાય. એક મચ્છર કરડે તો બી આપણે સહન નથી કરી શકતા, ત્યાં તો માંસના લોચા કૂતરાઓ કાઢી નાખે. અને કૌશક ધ્યાનમાં બેઠા હોય અનાર્ય પ્રદેશના અનાળી માણસો, અને એને પરેશાન કરવા માટે પ્રભુ વીરને અને પગમાં દોરડા બાંધી અને કૂવામાં 21 વખત ઉપર નીચે કરે. તમે કલ્પના કરો કે શું એમને કર્મ સામે જજુમ્યા. આમ લાગે કે સૂર્યરસ છે, યોદ્ધા લાગે. યુદ્ધ ભૂમિમાં યોદ્ધા હોય એવો નહીં, પણ એવા કર્મ નામના શત્રુની સામે એવું યોદ્ધાપણું જે ક્ષત્રિય હતા, બ્લડમાં તો હતું જ, અને બ્લડમાં એવું યુદ્ધપણું હતું કે માત્ર જીવો સામે નહીં પણ કર્મોની સામે જજુમી લેવાની વાત. અને ખુલ્લે આમ યુદ્ધનું બંધ પોકારી દીધું હોય કે આવી જાઓ મેદાનમાં, તમારે થાય તે કરી લો, હું હલવાનો નથી. આવા ભગવાન મહાવીરનો સૂર્યરસ જોવા મળે કે કેટલા 12.5 વર્ષની સાધના કાળમાં માત્ર ને માત્ર સૂર્યરસ. કાયા સામે જ્યારે પીડા આવે, કાયા સામે જ્યારે આવે એકદમ ક્ષમતારસ. કાયામાં કેવા ઉપસર્ગો થયા છે. આમ બે પગ વચ્ચે હાંડલી મૂકી લાકડા નાખીને ચૂલાની રીતે ઉપયોગ કરીને અને ઘૂંટણ સુધી ભગવાનના પગ બળી જાય છતાં પણ ભગવાનને કોઈ પણ પ્રકારનો મનમાં એક પ્રતિશત પણ, 1% પણ મનમાં બળતરા થાય એવું નથી. શરીર બળે છે પણ મન નથી બળતું. મન તો ક્ષમતારસથી એકદમ ઝીલાતું છે. મન એકદમ ક્ષમતારસની અંદર ઠંડક અનુભવી રહ્યું છે. શરીર બળે, કાળચક્ર મૂક્યું, કેટલી પીડા શારીરિક એમને પ્રભુ વીરને આવી. કટપૂતનાએ જે ઠંડીની અંદર શીત ઉપસર્ગ કર્યા, સંગમે આખી રાતમાં 20 ઉપસર્ગ કર્યા, અનુકૂળ ઉપસર્ગ કર્યા, પ્રતિકૂળ ઉપસર્ગ કર્યા, શરીરમાં કાળચક્ર છોડ્યું. ભગવાન ઘૂંટણ સુધી જમીનમાં અંદર દટાઈ ગયા છતાં પણ ભગવાને આ કાયા માટે ક્ષમતા રાખી. આમ ક્ષમતારસ દેખાય. અને કરુણારસ તો આમ કહેવાય ને કે કરુણારસ જેવો કરુણા તો પ્રભુ વીરની એવી કે આ દુનિયામાં કોઈના પાસે ન હોય ને એવી કરુણા ભગવાન પાસે હતી. જીવો માટેની એવી કરુણા ભાવ બધા જીવોને. સંગમને જ્યારે તારી ન શક્યા ત્યારે ભગવાન આંખમાં આંસુ પાડી ગયા, અને ધડ આંસુ ભગવાનના આંખમાં પડે. કૌશક ધ્યાનમાં છે, સંગમ નિરાશ થઈને હતાશ થઈને જઈ રહ્યો છે કે આમાં મારું કંઈ ચાલે એવું નથી. ત્યારે ભગવાનના આંખમાંથી આંસુ આવે કે આને હું તારી ન શક્યો. આવી કરુણા કેવી. તમારા ઘરથી કોઈ ભૂખ્યો જાય તમને તો સંવેદના નથી થતી. તમારા ઘરથી કોઈ ખાલી હાથે જાય તમને કોઈ પ્રકારની અંદર ગિલ્ટ નથી થતી. અને ભગવાનને લાગે કે મારા દ્વારે આવેલો, મારી પાસે આવેલો તર્યા વગર જાય. એક ચંડકોશી અને જે 7મી નરકનું આયુષ્ય બાંધવાવાળો હતો એના પાસે 15 દિવસ રહ્યો, એ 8મા દેવલોકમાં જઈ શકે, પણ હું સંગમને ન તારી શક્યો. અને સંગમને ન તારી શક્યો એની પારવાર પીડા એક કોઈ કરુણા રસનો વ્યક્તિ હોય ને એના જ માટે શક્ય બને, બાકી શક્ય ન બને. આમ એવી કરુણા રસ. એક વખત તમને કહું કે એક પેન્ટર મારા પરિચયમાં છે અને પેન્ટિંગ લાવેલો, અને એણે પેન્સિલ સ્કેચ બનાવેલું. ભગવાનના ઉપસર્ગો છે અને સંગમના 20 ઉપસર્ગો ચારે બાજુ દોર્યા, અને વચ્ચે ભગવાન પોતે કૌશક ધ્યાનમાં છે, અને પોતે પછી કે અને આમ એવી પ્રતિકૃતિ, એવી ક્ષમતા, એવી કર્મો માટેનો સૂર્યરસ, અને એવો ક્ષમતા, શાંત, એવો સરસ મજાનો ચહેરો ભગવાનનો એમાં દેખાય. આપણને લાગે કે ખરેખર જાણે ભગવાન સામે ઊભા હોય, અને ઓલા પેન્ટરે જાણે જોઈને જ
પેઇન્ટિંગ કર્યું હોય, પેન્સિલ સ્કેચ કર્યું એવું લાગે. મેં કીધું વાહ ભાઈ વાહ, એ કે જબરજસ્ત, આવી ક્ષમતા રસ, આટલા બધા ઉપસર્ગો છે, બી ભગવાનની પ્રસન્નતા કેવી છલકાઈ રહી છે ચહેરા ઉપર. એટલે કે મારા સાહેબ, ક્ષમતા રસ ઉપર આખા વિશ્વમાં કોઈની મોનાપોલી હોય ને તો આપણા ભગવાન મહાવીરની છે. ક્ષમતા રસ પર જો કોઈની મોનાપોલી હોય, ક્ષમતામાં જો મોનાપોલી હોય તો કે આપણા ભગવાન મહાવીરની છે, બીજા કોઈની મોનોપોલી નથી, બીજો કોઈ આવું કરી બી ન શકે. હવે એ જે વ્યક્તિ હતો, ન તો જૈન હતો, ન તો કોઈ ક્રિશ્ચન હતો, એ કે સાહેબ મેં ઈસુ ખ્રિસ્તના પણ, જો આઈ એમ નોટ કમ્પેર કે આઈ એમ નોટ ક્રિટિસાઇઝ, આ વસ્તુ તમે સમજી લેજો, હું કોઈ ક્રિટિસાઇઝ નથી કરતો, પણ એને જે વાત કરી તમને કહું છું કે સાહેબ મેં જીસસના પણ પેઇન્ટિંગ બનાવ્યા છે, પોર્ટ્રેટ બનાવ્યા છે, બધું બનાવ્યું છે. સાહેબ તમે જો એના અંદર ક્રોસ પર લટકેલા હોય અને આમ માથું થઈ ગયું હોય અને ચહેરા પર લિટરલી પીડાઓ દેખાતી હોય કે અંદરથી આમ થાય, એટલે મને લાગે કે ક્ષમતા રસની જો માલિકી કોઈની આ દુનિયામાં હોય ને તો પ્રભુ વીરની છે, બીજા કોઈની તાકાત નથી કે ક્ષમતા લાવી શકે. એક હવે ઓલો જે કે મૂલ્યાંકન કરનારો માણસ ન તો જૈન છે, ન તો ક્રિશ્ચન છે, એને તો બંને ભગવાન સાથે કોઈ લેવા દેવા નથી, પણ જે પેઇન્ટિંગ કરતા જે ભાવો એને જે સ્પર્શ્યા, એ ભાવો એને આપણી સામે રજૂ કર્યા. આપણે તો રોજ પરમાત્માને જોઈએ. કોને લાગે કે આ પરમાત્મા વર્ધમાન સ્વામી ક્ષમતા રસથી આમ ભરપૂર છે ને ક્ષમતા રસ એમના ચહેરા પરથી વહેતો હોય, એ તમે ક્યારે અનુભવ્યો? એ અનુભવી ના શકાય. એ તો તમારા અંદર એવું હોય તો તમે સ્પર્શી શકો. આવા કરુણા રસ, ક્ષમતા રસ, શૌર્ય રસ, અને આવા શૌર્ય રસથી ને ક્ષમતા રસથી અને છેલ્લા કરુણા રસ, એવી કરુણા. અને જ્યારે ભગવાનને જ્યારે કેવજ્ઞાન પ્રગટે છે અને એવી કરુણા વહે છે કે બધા જ જીવોને તારી દઉં. પૂર્વ ભાવની અંદર એમણે એવી કરુણા વહી કે મારું બસ ચલે તો બધા જીવોને તારી દઉં. એના ફળ રૂપે પોતે તીર્થંકર તરીકે બન્યા. 12.5 વર્ષથી સાધના કાળ પછી કેવજ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને પછી તમે જો ભગવાન જે અવિરત પરે બોલ્યા છે, છેલ્લી ઘડીએ લાગ્યું કે મારું આયુષ્ય હવે બસ થોડા જ સમયની છે, 16 પ્રહરનું મારું શેષ આયુષ્ય બચ્યું છે, હજી આ લોકોને તારી દઉં. ન ખાધા વગર, ન પીધા વગર, વચ્ચે કોઈ પણ જાતનો બ્રેક લીધા વગર ભગવાન અવિરત પરે વયા. કેમ કે હવે મારી પાસે 16 પ્રહર છે, હજી આ જીવોને આપી દઉં. કેમ કે આજે જે આપીશ એ મારા આવનારા શાસનને, વર્ષો સુધી, સેંકડો વર્ષો સુધી, હજારો વર્ષો સુધી ચાલનારા મારા શાસનના જીવોને આ વાતો કામ આવશે. કેવી કરુણા હશે! 1-2 કલાકના વ્યાખ્યાન આપી આજે અમે થાકી જઈએ, પણ ભગવાન છેલ્લી ઘડીએ 16 પ્રહર દેશના આપીને આપણી છેલ્લા શ્વાસ સુધી દેશના આપી, એ કેટલી કરુણા, એક્સ્ટ્રીમ લેવલની કરુણા હોય ને તો જ આ વસ્તુ શક્ય બને. આવા કરુણા રસથી ભરપૂર એવા ભગવાન મહાવીરે વૈશાખ સુદ 11નો દિવસ હોય. આમ સાચું કહું ને, તમારો મારો જન્મદિવસ છે. તમારો ને મારો ને માના પેટે નીકળ્યા એ જન્મદિવસ નહીં, આપણો સાચો જન્મદિવસ, સમગ્ર જૈન શાસનનો જન્મદિવસ, જૈન શાસનમાં રહેલા આપણે બધાનો જન્મદિવસ. અને એ જન્મદિવસ છે વૈશાખ સુદ 11ના દિવસે. વૈશાખ સુદ દસમના દિવસે પ્રભુને કેવજ્ઞાન થયું. કેવજ્ઞાન થયા પછી એક અલ્પ માત્રના સમયમાં એમણે દેશના આટોપીને અને પોતે આગળ વિહાર કર્યો અને ઇન્દ્રભૂતિ આદિ ગણધરોનો પોતે સ્થાપના કરીને ચતુર્વેદિક સંઘની સ્થાપના કરી. એ સ્થાપના દિવસ આપણા માટે બહુ ચડિયાતો દિવસ છે. એ દિવસે આપણા ઘરે કંસાર બનવો જોઈએ, એ દિવસે આપણે લાપસી બનવી જોઈએ, એ દિવસે મોઢું મીઠું કરવું જોઈએ, એ દિવસે કહેવું છે કે આ જો શાસન ના હોત તો તમે ને અમે અહીંયા ના હોત. આ શાસન જન્મ્યું તો આપણો જન્મ થયો છે. આ શાસન જન્મ્યું તો આજે કીડીને પણ અમે બચાવીએ છીએ. આજે શાસન જન્મ્યું તો આ શાસન જન્મ્યા પછી આજે અમારા જીવનમાં જે સજ્જનતા છે, જે ગુણો છે, જે ક્ષમતા છે, જે કર્મોની જે જાણકારી છે, જે માહિતી છે, દરેક સિચ્યુએશનમાં અમે અમારી જાતને બચાવી શકીએ છીએ. અનીતિનો પૈસો અડતા પણ અમને અંદર મન ડંખે છે. આ બધું ત્યારે બને કે આ શાસનમાં અમે જન્મ્યા ત્યારે શક્ય બને, બાકી પોસિબલ જ નથી. એટલે સાચું કહું ને, તમારો મારો બધાનો જન્મદિવસ જો હોય ને તો વૈશાખ સુદ 11 છે. અને એ દિવસે પ્રભુએ એક સરસ મજાનો દીવો પ્રગટાવ્યો. એવો સરસ મજાનો દીવો પ્રગટાવ્યો, અત્યાર સુધી કોઈએ દીવો પ્રગટાવ્યો નહોતો. અને દીવો પ્રગટાવ્યો અને પછી એ દિવસે એલાન કર્યું કે આવો અને તમારું પણ દીપની જ્યોત અડાડો અને તમે પણ તમારું દીપક પ્રગટાવો. અને એ એક દીપક જે કેવજ્ઞાનનું ભગવાને શાસન સ્થાપીને પ્રગટાવ્યું, એમાં અનેક જીવોએ પોતાના સુષુપ્ત અંદરની જે જ્ઞાનની જ્યોતિઓ આવર્જિત હતી, કર્મોથી ભારે જે આત્માઓ હતા, બધાએ પોતાની જ્યોત અડાડીને અને મોક્ષ સુધી પહોંચી ગયા. એમને એવું દીવો એ દિવસે વહેતો મૂક્યો. એક નાવડું તરતું મૂક્યું કે ભાઈ આ તમે બાવરાથી તમે તરી નહીં શકો, એ મારું કામ, એ બધું મેં કર્યું, સહન મેં કર્યું, બધું જે બી મારે હેરાન પરેશાની વોરવીતી બધી મેં વોરી. પણ તમે કાંઈ ચિંતા નહીં કરો, તમે આ સંસારરૂપી સાગર તરવું છે, એક નાળું તરતું મૂક્યું છે, તમે આવો બેસો, તમને હું તરાવી દઈશ. કોઈ તકલીફ આપણને નથી પડી, કોઈ સંઘર્ષ આપણે આ નથી કરવા પડ્યા. ભગવાન મહાવીરે આ પોતે 12.5 વર્ષથી સાધના પછી આ શાસનનું એક નાવડું આપણી તરફ તરતું મૂક્યું. આમ જોવા જઈએ ને તો ગુજરાતને ભારત સરકાર જાત જાતની યોજનાઓ બહાર પાડે. અમે લોકો ગુજરાતમાં હતા ને ત્યારે એક યોજના બહાર પાડી હતી, જ્યોતિગ્રામ યોજના. જ્યોતિગ્રામ યોજના એટલે શું?
કે એવા પ્રદેશોમાં જ્યાં ગુજરાતના એવા અંતરિયાળ ગામડાઓ હતા જ્યાં લાઇટ નહોતી પહોંચી, અને મોદી જ્યારે આવ્યા સીએમ તરીકે પહેલી વાર ને બીજી વાર ને ત્રીજી વાર ત્રણ વાર આવ્યા, એમાં એક વખતમાં એમને એવું કર્યું કે જ્યોતિગ્રામ, અમે જ્યાં વિહાર કરીએ ત્યાં જ્યોતિગ્રામના બોર્ડ લાગેલા હોય. મેં પૂછ્યું આ જ્યોતિગ્રામ છે શું? સાહેબ આ જ્યોતિગ્રામ એટલે કે ગુજરાતના અંતરિયાળ પ્રદેશોમાં, મતલબ કે મેઇન રોડથી અંદર 20 કિલોમીટર જાઓ અને વચ્ચે 2 કે 3 ગામડા આવે, બસ પૂરું. પછી આગળ રોડ જ નથી, આગળ રસ્તો નથી, કાં દરિયો છે, કાં રણ છે, કાં જંગલ છે, બીજું કંઈ મળે નહીં. અને એવી જગ્યા ઉપર 25 30 કિલોમીટરના અંદરના અંતરિયાળ પ્રદેશોમાં ક્યારે લાઇટ પહોંચી નહોતી. આમ રાતના અંધારામાં ચમની જલાવે, ફાનસ જલાવે અને એનાથી એમ લોકોનું કામ ચાલે. મોદી સરકારે એ ટાઈમે સીએમ બનીને અંતરિયાળ પ્રદેશમાં સ્ટ્રીટ લાઇટ પહોંચાડી, ઘરે ઘર લાઇટ પહોંચાડી, અને એવી લાઇટ પહોંચાડી કે તમે રેતીના કણિયા રાત્રે જોઈ શકો. તમે ચાલતા હો તો તમે ગાળા માર્ગમાં ચાલતા હો કે કેડી માર્ગમાં ચાલતા હો તો તમે કાંટા જોઈ શકો, કાચ જોઈ શકો, કાંકરા જોઈ શકો, અને બધું લાઇટમાં આવ્યું. રેતી લાઇટમાં આવી, કાંટો લાઇટમાં આવ્યો, કાંકરો લાઇટમાં આવ્યું, ગામ લાઇટમાં આવ્યું, અને ઘરો બધા લાઇટમાં આવ્યા. આખા પ્રકાશમાં ઉભરીને આ બધા ઘરો આવ્યા. ભગવાને આ જ્યોતિગ્રામની યોજના સરકાર પહેલાં ભગવાને વેતી મૂકી, અને કેવી આપણે જ્યારે ભગવાને કેવું જ્ઞાન નહોતું એના પહેલાં તમે જુઓ, પુણ્ય પાપ આત્મા કર્મ સ્વર્ગ નરક આ બધા ક્યાં બધા પદાર્થો હતા ખરા, આપણી નજરમાં નહોતા. અને જેવું ભગવાને કેવું જ્ઞાન થયું અને જેવી જ્યોતિગ્રામ એવા પ્રદેશોમાં, આત્મ પ્રદેશમાં તમે જો, એક સમયમાં જો તો અવલિકાથી લોકાકાશ સુધીની આખી તમે જો, નિગોતના જીવથી લોકાકાશ સુધી તમે બધી જગ્યાએ જો, સમયમાં જો તો અવલિકાથી પ્રહર સુધી અને કેટલાક કાળચક્ર સુધી, આ બધી જ વસ્તુઓ એવી ઝીણી ઝીણી બાબતોમાં, એક સૂક્ષ્મ જીવોથી માંડીને સિદ્ધાત્માના જીવો સુધી બધું જ ભગવાને પ્રકાશમાં લાવ્યા. એ જ્યોતિગ્રામ યોજના છે. આમ લાગે ને કે ભગવાન મહાવીરે જ્યોતિગ્રામ યોજના રાખી કે જે પદાર્થો દુનિયામાં હતા, જે અમારી નજરથી ઓझल હતા, અમે જોઈ નહોતા શકતા, ભગવાને જે એવું કેવું જ્ઞાન થયું અને બધી વસ્તુ પ્રકાશમાં આવી. પછી આગળ ચાલો તો બીજું એક અભિયાન આવ્યું, સ્વચ્છતા અભિયાન આવ્યું. સ્વચ્છતા અભિયાન તમે એ ટાઈમે જો, સ્વચ્છતા અભિયાનમાં મોદીએ ઝાડુ પકડ્યું, એને જોઈને પછી એના આજુબાજુના લોકોએ ઝાડુ પકડ્યું, પછી એને જોઈને પછી આપણા સરપંચથી માંડીને મોદી સુધી બધા લોકોએ ઝાડુ પકડ્યું. એ ટાઈમે દ્રશ્યો એવા સર્જાય કે 4 રસ્તા પર મ્યુનિસિપલ કોર્પોરેશનના માણસો કચરો વેરી જાય, અને પછી મીડિયાવાળાને બોલાવવામાં આવે, પછી ઓલા જે વેરેલો કચરો મ્યુનિસિપલ કોર્પોરેશનનો એ પાછો ભેગો ડબ્બામાં નાખે, અને પછી આમ કરી ક્લિક 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 થાય, અને પછી ફ્રન્ટ પેજ પર ફોટા છપાય. આ રીતે બધું જે સ્વચ્છતા અભિયાન ચાલ્યું, નેતાથી અભિમેન નેતા સુધી, કોમન મેનથી બિઝનેસમેન સુધી બધા લોકોના હાથમાં મોદીએ ઝાડુ પકડાવી દીધું, બરાબર. અને એ ઝાડુ પકડાયું. હવે કેમાં શું છે, કેટલાકને મોટું ઝાડુ ફાવ્યું, કોકને મીડિયમ ફાવ્યું, કોકને એ નાનું ઝાડુ ફાવ્યું, જેને જે પોતાની સાઇઝ પ્રમાણે ઝાડુ પકડ્યા. આ ભગવાન મહાવીર સ્વામીએ બી સ્વચ્છતા અભિયાન આદર્યું ને. આત્મા પ્રદેશોમાં એટલા બધા કર્મનો કચરો લાગેલો હતો, અને આત્મા પ્રદેશોમાં લાગેલા કચરાને સાફ કરવા માટે કોકની શક્તિ મુજબ કોકે આ મોટું ઝાડુ પકડ્યું, કોકે વળી ચરવડો પકડ્યો, એ નાનું ઝાડુ પકડ્યું, અને કોઈની એ શક્તિ ના હોય તો પૂંજડી પકડી, નાનું ઝાડુ, એનાથી નાનું ઝાડુ, બધાએ પોતાની શક્તિ મુજબ આવા ઝાડુ પકડીને, અને જે આત્મામાં લાગેલા કચરાઓ ખૂણા ખાચરામાં જે લાગેલા હતા, તમે આમ જુઓ કે પહેલાં કેવા ગંદા ગોબરા રોડ હતા, બધા સાફ થયા, નદી નાળા સાફ થયા, બધી તળાવો સાફ થયા, ખૂણા ખાચરામાં પડેલા કચરાઓ સાફ થયા, અને હવે ક્લીન સિટી અને ગ્રીન સિટી એવા ટેગ લાગવા લાગ્યા. આપણા ત્યાં પણ ગ્રીન અને ક્લીન, કરુણાની ગ્રીનરી મળે, અને અંદરથી એકદમ નિર્મળતાની ક્લીનીનેસ મળે, અને એવું અંદર ક્લીન આપણને થાય. આ ઝાડુ આપણને પકડાવ્યું ભગવાને. બોલો, લાગે નહીં કે મોદી પહેલાં સ્વચ્છતા અભિયાન ભગવાને આદર્યું હતું? મોદી તો હમણાં આવ્યો, એને ભગવાને પહેલાં સ્વચ્છતા અભિયાન આદર્યું હતું. હજી પછી બીજી એક યોજના મુકાઈ. એ યોજના હતી મેક ઇન ઇન્ડિયા. રશિયાવાળા બનાવે, જર્મનીવાળા બનાવે, જાપાનવાળા બનાવે, ચાઇનાવાળા બનાવે, પછી જર્મની બનાવે, આ બધા લોકો બનાવે ને અમે અમારા ગામનું અમે કેમ ન બનાવીએ? અને એક અંદરથી જુવાળ ફાટ્યો, અને પછી બધા મોદી ઉપર પ્રેશર થયું, તમે મેક ઇન ઇન્ડિયા કરો, અને પછી બધા સ્ટાર્ટઅપ ચાલુ થયા. કોઈ કંઈક બનાવે, કોઈ કંઈક બનાવે, કોઈ કંઈક બનાવે, અને મેક ઇન ઇન્ડિયા ચાલુ થયું. અને એ મેક ઇન ઇન્ડિયાનો એવો વાયરો ફૂંકાયો કે ગામડામાં ખૂણામાં વસતો છોકરો ડ્રોન બનાવે, રોબોટ બનાવે, જાત જાતની મશીનરીઓ બનાવે, કેવું કેવું બધું બનાવ્યું. તમે જુઓ ને, પાણીપુરીનું મશીન બનાવ્યું, ખબર તમને? હજી તમારા ધ્યાનમાં નથી આવ્યું, આવશે ત્યારે તમે એનો કહેશો. પાણીપુરીનું મશીન બનાવ્યું, 5 રૂપિયા રાખો તો માત્ર 3 પાણીપુરીનું મશીન તમને બનાવીને આપે. ગજબ છે. આ સ્ટાર્ટઅપે તો જે ચાલુ કર્યું, જાત જાતના મશીનો બનાવ્યા. અરે એ તમને હજી આશ્ચર્ય કરું, એવું મશીન બસાયું કે ભેંસને ખંજવાળ આવે, ગાયને ખંજવાળ આવે, એ મશીન આગળ ઊભી રહી જાય, લોકો ખંજવાળી આપે ને આવા મશીનો બનાવ્યા. મેક ઇન ઇન્ડિયા એવું ચાલ્યું, એવું ચાલ્યું, એવું ચાલ્યું, અને આખા ભારતના લોકોના જે અંદર ટેલેન્ટ હતા ઉભરીને બહાર આવ્યા. સરકાર કે તમે બનાવો, અમે તમને પૈસા આપશું, અમે તમારી પ્રોડક્ટ ખરીદશું, તમે બનાવો. આ મેક ઇન ઇન્ડિયા, આના પહેલાં અમારા ભગવાન મહાવીરે મેક ઇન ઇન્ડિયા નહીં, મેક ઇન ઇન્ડિવિજ્યુઅલની યોજના બહાર પાડી હતી. મેક ઇન ઇન્ડિવિજ્યુઅલ તમે માનશો, હરિભદ્ર બ્રાહ્મણ, કુમારપાળ મહારાજા, આ બધા લોકોનો આફ્ટર 50
ના શાસનમાં પ્રવેશ છે. હરિભદ્ર બ્રાહ્મણને 50 વર્ષ પછી શાસન મળ્યું. કુમારપાળ મહારાજાને 50 વર્ષ પછી શાસન મળ્યું. ઇન્દ્રભૂતિને 50 વર્ષ પછી શાસન મળ્યું. અને પછી જો તમે જે સફાયો બોલાયો છે, જે સ્ટાર્ટઅપ ચાલુ કર્યા છે, એમને ઇન્દ્રભૂતિએ જે સ્ટાર્ટઅપ ચાલુ કર્યા, કેવા સ્ટાર્ટઅપ, જેને દીક્ષા આપે એને કેવો જ્ઞાન, જેને દીક્ષા આપે એને કેવો જ્ઞાન. કુમારપાળ મહારાજા આવતા 24માં ગંધર તરીકે પોતાનું એક સીટ રિઝર્વ કરાવી દીધી. તમે આમ જુઓ તો ખરા, આફ્ટર 50 એ લોકો જો શાસનમાં પ્રવેશ મેળવે અને પછી જે લોકો સ્ટાર્ટઅપ કરે, જે લોકો આમાં કરે, મેક ઇન ઇન્ડિવિજ્યુઅલ, તો અમે કેમ ના કરી શકીએ? અમે તો 25ના છીએ, અમે તો 20ના છીએ, અમે 45ના છીએ, અમે 50ના છીએ. આ બધા કરી શકે તો અમે ના કરી શકીએ? અને એ તમે જો કે એ રીતે આપણા અંદર એક ભાવ જાગ્યો કે અમે પણ કરી શકીએ. તમે જો આજે પરેડ સંઘની અંદર મોટી ભાગની સંખ્યા નાના ઉંમરના સીધી તપની છે. આ પણ આપણું સ્ટાર્ટઅપ છે. બધા ઉંમરના લાયક ઓછા, બધા કાળા માથા દેખાય. લગભગ હું જો ભૂલતો ન હોઉં તો 6 થી 7 કપલ છે, કપલ. અને 1-2 પરિવાર એવા છે કે અમારા હરકચંદભાઈના ઘરે રોજ જમવાનું કેટલું બને? 3.5 ભીંડીનું શાક ને 3 રોટલી. કેમ ભાઈ? એ કે અમારે ચાણે તો સીધી તપ છે, અમારો ખાવાનો નાનકડો ટપુડો રીખપ એ ખાય એટલે એટલું ખાય. અમારે ગોચરી ઓરવા જવું હોય તો વિચાર કરવું પડે કે ભાઈ હવે આ 3.5 ભીંડીમાં હું એના માટે રાખું કે હું લઉં. આવું થાય. પણ તમે જુઓ કે આખો પરિવાર સીધી તપમાં. તમે આમ જો જે માહોલ જામ્યો, આમ લાગે ને કે આપણે ભલે અમારો શાસનમાં પ્રવેશ મોડો થયો હોય, એમનો ભલે મોડો થયો, અમારો તો વહેલો થયો છે, અમે તો અમારી શક્તિને કામે લગાડશું. આને કહેવાય મેક ઇન ઇન્ડિવિજ્યુઅલ. શું ભગવાને બધી યોજનાઓ મૂકી? સરકારની દરેક યોજના ભગવાને પહેલાં મૂકી છે. એનાથી આગળ જાઓ. ઘણા બધા એવા માણસો હોય આપણા ત્યાં, કેવું હોય કે કેટલાક માણસો કદૈયા ભદૈયા અને સદૈયા આવે છે, ખબર છે? કેટલાક ક્યારેક આવે, કેટલાક ભાદરવા મહિનામાં આવે અને કેટલાક ક્યારેય ન પણ આવે. એવા પણ માણસો હોય. હવે આ ચોમાસામાં મને કેટલી વખતથી યુવાનો અને ધીરજભાઈ કે સાહેબ આટલા વર્ષોમાં અમે ઘણા ચહેરા નવા જોઈએ છે, આટલા વર્ષોમાં નવા ચહેરા જોઈએ છે. જૂના ચહેરા છે એ બાપ બની ગયા, હવે એના દીકરાઓ આવતા નથી. પણ સાહેબ તમે આવ્યા તો ખરેખર આ નવી પેઢી ઉપાશ્રયમાં આવતી થઈ છે. આ શું થયું ખબર છે? જનધન યોજના. જે ખેડૂતોનો એકાઉન્ટ નહોતો એ બધાના એકાઉન્ટમાં 2,000 રૂપિયા નાખીને એનું એકાઉન્ટ ખોલાયું. આ વખતે પરેલ સંઘની અંદર જે તમારા દાદાઓ આવતા હતા, બાપાઓ આવતા, પોતરા નતા આવતા, આ વખતના ચોમાસામાં પોતરાઓના એકાઉન્ટ ખોલાયા છે. કેટલાક રવિવારે આવે, કેટલાક વળી 15 દિવસે આવે, કેટલાક પીરસવા આવે, પણ આવે ખરા. આ શું કહેવાય ખબર છે? જનધન યોજના. ભગવાને કેવી સરસ મજાની જનધન યોજના મૂકી છે. હજી આગળ જઈએ, તમને કહું કે આપણા ત્યાં એવું હોય કે જૈન કુળમાં જન્મ્યા, જૈન કુળમાં જન્મ્યા પછી આગળ વધતા વધતા આપણે એમ લાગે કે જૈન કુળમાં જન્મ્યા હોય જ્યાં કદમૂળ સૂંઘવાનું પણ ન હોય, જ્યાં રાત્રિ ભોજનની તો વાત જ ના હોય, જ્યાં અપક્ષ પદાર્થો તરફ તો ના જ હોય કે ના મારે નથી જોઈતું, આવા સંસ્કારો લઈને જન્મ્યા હોય. પણ ક્યાંક એવું બને કે ઊંધા રવાડે ચડી જઈએ, પૈસાની લાઈમાં, ફ્રેન્ડ સર્કલમાં દારૂ પીતા થઈ જઈએ, પછી સિગરેટ પીતા થઈ જઈએ, વ્યસન કરતા થઈ જઈએ. એટલે પછી શું કરે? અમારા જેવા મહાત્માઓ આવે અને પ્રવચન સાંભળે, તમને એકાદું પ્રવચન સંભળાવ્યું અને ગમ્યું, અને પછી ધીમે 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 તમે દારૂ છોડ્યું, વ્યસન છોડ્યા, ખોટા ધંધા છોડ્યા, ધીમે ધીમે તમે શું કહેવાય માર્ગાનુસારીના ગુણમાં આવ્યા. અને ચોમાસે ઉતરતા હાથમાં ચરોડો હોય, જેના હાથમાં પેલા કંઈક બીજું હતું અને હવે ચરોડો છે, જેના ઘરમાં પેલા હાથમાં બાટલી હતી, હવે ઘરમાં ગરમ પાણીની માટલી છે. આ રીતે જો પરિવર્તન થાય, આને શું કહેવાય? ઘર વાપસી. આને શું કહેવાય? ઘર વાપસી. સરકારે ખબર છે યોજના બહાર પાડી છે, ઘર વાપસી. આને પોતાનું ઘર ભૂલી ગયો હતો અને મહાત્માઓના પ્રવચન સાંભળીને પાછી ઘર વાપસી કરી. આ રીતે આટલું સરસ મજાનું આયોજન. હજી એક વાત કહું કે ઘણીવાર એમ લાગે કે કેટલા લોકોને એવું હોય કે 3 વર્ષ 2 વર્ષથી તપ કરી લે, બરાબર? 2 વર્ષથી તપ થાય, 3 ઉપધ્યાન થાય, 3 4 99, પછી 5 6 28, 1 2 સિદ્ધિ તપ, માસક સમણ, 16 ભત્તુ, 40 વર્ષના પ્રવચન, 40 વર્ષથી પ્રતિક્રમણ, 2 ટંગનું પ્રતિક્રમણ, 1 ટંગનું પ્રતિક્રમણ, નિત્ય ચોવ્યાર, નિત્ય નવકારસી, રાત્રિ ભોજનનો સંદંદર ત્યાગ, અભક્ષનો ત્યાગ. આવા બધા લોકો હોય તો જે ધર્મ શાસનને પામીને અને મોક્ષ મેળવી શકે. આવું નથી. આપણા ત્યાં 6 વ્યસનના ત્યાગથી માંડીને ઉચ્ચ કોટીનું ચારિત્ર જીવન જીવે ને એ બધાનો ધર્મ પ્રવેશ છે, ધર્મ શાસનમાં પ્રવેશ છે અને બધા મોક્ષમાં જઈ શકે એવી યોગ્યતાવાળા છે. આ યોજના કઈ? સબકા સાથ સબકા વિકાસ. બધાને સાથે લઈને શાસન ચાલે, બધાને શાસન લઈને ચાલે. એવું નહીં કે 6 વ્યસની હોય તો એને પણ
નિગ્લેક્ટ કરવાનો કે અમારે ત્યાં તો ભાઈ આટલું બધું કરેલું હોય ને એને ધર્મ શાસનમાં પ્રવેશ મળે, એવું નથી. એક વ્યસ્તિથી માંડીને એને ઉપર ઉઠાવીને 6 વ્યસનનો ત્યાગ કરાવીને અને ઠેઠ ઉત્કૃષ્ટ ચારિત્ર પાડે એ બધા જ ક્વોલિટીના અને બધા જ કેટેગરીના જીવોને આ ધર્મ શાસન અપનાવે છે. આ ધર્મ શાસન અપનાવે છે. સબકા સાથ સબકા વિસાથ. આ ખરેખર કહું ને, સરકારની કોઈ પણ યોજના તમે લાવો, દરેક યોજના ભગવાન મહાવીરે આજથી 2500 વર્ષ પહેલાં આપણી પાસે વહેતી મૂકી. દરેક યોજનાઓ એટલી સરસ મૂકી. આ પ્રભુ વીરે જે આપણા પર જે કામ કર્યું, બહુ મોટો ઉપકાર કર્યો છે. કદાચ ક્યારેક રાત્રે સૂતા હોય ને ઊંઘ ના આવે તો વિચારીએ ને કે મારા હાથમાં રજોરણ છે, તમારા માથે તિલક છે, તમારા ઘરની અંદર રાત્રિ ભોજનનો ત્યાગ છે, એક કીડીને પણ ન મારવું એવા સંસ્કારો છે. કીડીને ચાઈને પણ ન મારીએ. મરી જાય તો અંદરથી એવી બળતરા થાય કે જાણે હૃદય ઉપર કોઈએ એસિડ છાંટી દીધું હોય, આપણા અંતરની અંદર જાણે એસિડ પી લીધું હોય અને અંદર જે દાહ ઉપડે એવો દાહ જે બળતરા જો થાય ને, એ ખરેખર પ્રભુ વીરના શાસનને પામ્યા સિવાય બીજે શક્ય નથી. આવી કરુણા, આવી દયા, આવી જૈનાનું પાલન, આવું બધું આ ભગવાન મહાવીર ન હોત તો તમે ને હું ક્યાં ભટકતા હોત. આવા પ્રભુ વીરના શાસનને આપણે પામ્યા અને એવા પામ્યા. તમને કહું શું કૃતજ્ઞ ભાવ, ક્યારે કૃતજ્ઞ ભાવ લાવો. હરિભદ્ર બ્રાહ્મણ 1444 ગ્રંથના રચયિતા હરિભદ્ર સુરી બન્યા. હરિભદ્ર બ્રાહ્મણ આફ્ટર 50માં પ્રવેશ કર્યો અને પછી ભગવાનને, જેને 1444 ગ્રંથ રચ્યા, જેને માટે અમે લોકો આગળ ભગવાન શબ્દનો પ્રયોગ કરીએ છીએ. શું કરીએ છીએ? ભગવાન હરિભદ્ર સુરી, આવો શબ્દનો પ્રયોગ કરીએ છીએ. એમના એક વચનને અમે તીર્થંકર તુલ્ય માનીએ છીએ. એ મહાપુરુષ કે છે હા કહમ હુંતા જૈન હુંતી જીનાગમો. પ્રભુ તમારું વચન ન મળ્યું હોત તો આ હરિભદ્ર બ્રાહ્મણ અનાથ હોત. કેવો શબ્દ પ્રયોગ કર્યો છે, પોતાની જાત માટે અનાથ. શું કરે? મમ્મી પપ્પા નહોતા? હતા. એના ભાઈ બહેન નહોતા? હતા. એનો પરિવાર હતો કે નહોતો? હતો. બધું જ હતું. એનો મોટો ભક્ત વર્ગ પણ હતો. છતાં પણ કે પ્રભુ આ માતા પિતા, આ ભાઈ ભાંડુ, આ કંઈ પણ મને નથી જોઈતું. ભગવાન તમારા વચન ના મળ્યા હોત તો હરિભદ્ર જે 1444 ગ્રંથના રચયિતા જો આ સ્ટેટમેન્ટ આપતા હોય તો તમે હું વિચારીએ કે ભગવાન તમારું શાસન ન મળ્યું હોત તો અમે ખરેખર અનાથ હોત. છતે મા બાપે અનાથ હોત, છતે ભાઈ ભાંડુ એ પરિવાર વગરના હોત, છતે વખતે અમે આવારાગીર્દી કરતા હોત ને લાવારસ રીતે ભટકતા હોત સંસારની અંદર, પણ પ્રભુ તમારું શાસન મળ્યું. આ કેવો કૃતજ્ઞ ભાવ. આજે કૃતજ્ઞ ભાવ પ્રગટાવવા માટે આપણે ભેગા થયા છે કે આ પ્રભુનું શાસન કેવું કૃતજ્ઞ ભાવ આપણને પ્રગટાવે. બીજી વાત, આમ ઘણીવાર છે ને ભગવાન સામે નહીં, એકલામાં ક્યારેક નાચજો. ધન્યોસ્મી કૃત પુણ્યસ્મી યત પ્રાપ્તમ જીન શાસનમ. આમ મને જે જીન શાસન મળ્યું છે, પોતાની જાતને ધન્યતાનો અનુભવ. કૃતજ્ઞ ભાવ, કૃત્ય ભાવ, કે એવું કૃત્ય ભાવ હોય કે ભગવાન તમે તમારું શાસન ન મળ્યું હોત તો મારું શું થયું હોત. આવો કૃત્ય ભાવ. હજી એક વાત તમને આગળ કરું. મહોપાધ્યાય યશોજીજી મહારાજ જે એવા ન્યાય વિશારદ, એવા પ્રકાંડ વિદ્વાન, એ ભગવાનને શું કહે છે? અસ્માદૃષાનામ પ્રમાદગ્રહગ્રસ્તાનમ એવ તરણો ઉપાય પ્રવચન રાગ. કેટલી સરસ મજાની વાત. પ્રમાદમાં એટલે શું? યશોજી મારા સૂઈ જતા હતા. પ્રમાદ ક્યાંય વિષય આસક્તિનો પ્રમાદ હોય, ક્યાંક ધર્મ કરવા માટેનો ડિલેનો ભાવ હોય, એવા કોઈ પણ પ્રકારનો પ્રમાદ. અસ્માદૃષાનામ પ્રમાદગ્રહગ્રસ્તાનામ, એ કે અમારા જેવાને જેને પ્રમાદ નામના ગ્રહે અમને ગ્રસી લીધો છે, એવા લોકો માટે, એવા જીવો માટે એકમાત્ર જો તરવાનો ઉપાય હોય તો શાસન રાગ છે. આજે આખું સેશન પતે ને ત્યારે એક પ્રવચનનો રાગ, એક શાસનનો રાગ લઈને ઊભા રહેવાનો છે. શાસનનો રાગ હોવો જોઈએ. બધું જ ચાલશે. પ્રતિક્રમણ નહીં થાય ચાલશે. કદાચ એક વખત તમારું ચૈત્યવંદન નહીં થાય ચાલશે. પૂજા 15 દિવસ નહીં થાય ચાલશે, પણ શાસન રાગ ખતમ ન થવો જોઈએ. શાસન રાગ એક ને એક દિવસ આપણને તારવાના માટે આપણને એ ક્યાંક ઉપાય કરી શકે. એકમાત્ર ઉપાય આપણા બધા માટે છે શાસન રાગ. અને કુમારપાળ મહારાજા પ્રભુને પ્રાર્થના કરે છે, જીન ધર્મ વિનિર્મુક્તો ચક્રવર્ત્યપી મા ભુવમ ચક્રવર્ત્યપી ચેટોપી દરિદ્રોપી જીન ધર્મવાસિત. આનો શ્લોકનો અર્થ એ થાય છે કે પ્રભુ કોઈ ગરીબના ઘરમાં જન્મ મળશે મને ચાલશે. તમારા દેરાસરના કોઈ ખૂણામાં એક સરસ મજાનો ઘોંસલો હશે, એમાં ચકલી તરીકે મને જન્મ મળશે ચાલશે. નથી જોતી મારી એવી અમારત કે જ્યાં જીન ધર્મ ન હોય. નથી જોતા એવા મહાલયો જેમાં જીન ધર્મ ન હોય. નથી જોતું એવી વૈભવ અને સમૃદ્ધિ જ્યાં મને જીન ધર્મ ન હોય. મને જો ગરીબના ઘરે જન્મ મળતો હોય અને જીન ધર્મ મળતું હોય, મને ચકલી તરીકે જન્મ મળતો હોય પણ દેરાસરની અંદર મળતો હોય, એ મને મંજૂર છે. પણ મને બિલકુલ હરગીઝ મંજૂર નથી કે આ સમૃદ્ધિ, આ વૈભવ કે જ્યાં જીન ધર્મ ના હોય. એના ભોગે મારે કાંઈ નથી લેવું. કુમારપાળ મહારાજા આફ્ટર 50 પ્રવેશ કરીને કેટલું ભણ્યા અને છેલ્લે આ સ્ટેટમેન્ટ આપે છે કે તારા શાસન વગર મને નહીં ચાલે. આવો શાસન રાગ. અને વસ્તુપાલ તેજપાલ એ તો ગજબ કરે છે.
યન્મયોપાર્જિતમ જીન શાસન સેવયા. હે જીન શાસન, તારા સેવાથી જે કંઈ બી મેં પુણ્યનું ઉપાર્જન કર્યું હોય, જે કંઈ બી મેં અંદરથી કોઈ પણ પ્રકારના પુણ્યનું ઉપાર્જન, પ્રચંડ પુણ્યનું ઉપાર્જન કર્યું હોય, જીન શાસન સેવૈવ તેન મેસ્તુ ભવે ભવે. એ બધા પુણ્યનો ઉપયોગ હું માત્ર ને માત્ર જીન શાસનમાં કરું અને દરેક ભવમાં મને જીન શાસન મળે, ભવે ભવે મળે. જીન શાસનથી પેદા કરેલો પુણ્ય એને જ અર્પણ કરું. તું ત્વદયમ મસ્તી તુભ્યમેવ સમર્પતે. તારા પ્રભાવે મને મળ્યું અને તને જ અર્પણ. આ ભાવ અમને ભવો ભવ મળજો. આ વસ્તુપાલ તેજપાલના શબ્દો છે. આ તમને રેફરન્સ એટલે આપું છું કે આ બધા આપણા કરતાં બહુ ચડિયાતા મહાપુરુષો છે અને એ લેવલ પર પહોંચ્યા પછી પણ શાસનની ઝંખના, શાસનને મેળવાનો અંદરનો જે ભાવ કેવો ગજબ કોટીનો, એ તમને ખ્યાલ આવે કે આ બધા શાસનના આપણે રેફરન્સ આપ્યા તમને શાસ્ત્રોના, કે આવા મહાપુરુષો પણ શાસનને ઝંખતા હતા.